જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફા મીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે કરંટ અફેરના તાજેતરમાં યોજાયેલ આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025ને લગતા તમામ પ્રશ્નો. તો એક સરળ પ્રશ્નથી શરૂઆત કરીએ કે આઈસીસીનું ફૂલ ફોર્મ જણાવવાનું છે તમારે. જો આવડતું હોય તો કોમેન્ટ કરજો, બાકી આપણે વિડીયોના અંતે આપણે જણાવશું. પ્રશ્ન પહેલો છે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું જૂનું નામ શું હતું? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ, સીધા જવાબ જ આપશું. તો અહીં સાચો જવાબ આવશે બી, નોકઆઉટ ટ્રોફી. આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફીનું જૂનું નામ હતું કે જેને 2002માં આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી નામ અપાયું. હવે પ્રશ્ન બીજો છે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? એટલે કે કયા વર્ષથી શરૂઆત થઈ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, 1998થી શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 3, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ કયા દેશમાં યોજાઈ હતી? એટલે કે 1998માં રમવાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ આવૃત્તિ કયા દેશમાં રમાણી હતી? ઓકે ભાઈ, પ્રથમ આવૃત્તિ સી, બાંગ્લાદેશમાં રમાણી હતી. પ્રશ્ન નંબર 4, કયા દેશે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 1998નો ખિતાબ જીત્યો હતો? એટલે કે સૌથી પહેલી જે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી હતી એ કયા દેશે જીતી હતી? તો એમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, સાઉથ આફ્રિકા. પ્રશ્ન નંબર 5, આઈસીસી 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અત્યાર સુધીની કેટલામી ટુર્નામેન્ટ છે? એટલે કે અત્યારે જે હાલ તાજેતરમાં જે 2025માં રમાણી એ કેટલામી ટુર્નામેન્ટ છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, 9મી ટુર્નામેન્ટ છે. એટલે કે 9મી વાર રમાણેલી છે 1998થી લઈને અત્યાર સુધીમાં. હકીકતમાં વિદ્યાર્થી મિત્રો આ દર 2 વર્ષે એટલે કે દ્વિવાર્ષિક આયોજન થાય છે, પરંતુ ઘણી વખત કોરોના અને એવા અમુક કારણોસર વચ્ચે રદ થતી હોય છે. પ્રશ્ન નંબર 6, કયા દેશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું સૌથી વધુ વખત આયોજન કર્યું? એટલે કે કયા દેશમાં સૌથી વધુ વખત રમાણી કે આયોજન થયું? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વખત આયોજન થયેલું છે. પ્રશ્ન નંબર 7, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આવૃત્તિ કયા દેશમાં યોજાઈ હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, એ અને સી બંને. વિદ્યાર્થી મિત્રો આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 મુખ્ય તો પાકિસ્તાનમાં જ રમાણી, પરંતુ ભારતના ક્રિકેટરોએ પાકિસ્તાનમાં રમવાની ના પાડી, મેઇન તો સેફટી ઇસ્યુના લીધે. એટલે ભારતની જેટલી પણ મેચો હતી એ બધી યુનાઇટેડ અરબ અમીરાતમાં યોજાણી હતી. પ્રશ્ન નંબર 8, આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ. અને જે પાકિસ્તાનમાં રમાણી હતી એમાં કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાણી હતી. પ્રશ્ન નંબર 9, કયો દેશ આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો? એટલે કે કયા દેશે આઈસીસી 2025નો ખિતાબ જીતેલો છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, ઇન્ડિયા. એટલે કે ભારતે જીતેલું છે. પ્રશ્ન નંબર 10, ભારતે 2025માં કોને હરાવી આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, ન્યૂઝીલેન્ડને હરાવીને આપણે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. વિદ્યાર્થી મિત્રો ન્યૂઝીલેન્ડના કેપ્ટન છે મિશેલ સેન્ટનર, કે જે ઉપવિજેતા ટીમ બનેલી છે. પ્રશ્ન નંબર 11, ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને કેટલી વિકેટથી હરાવ્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે એ, 4 વિકેટથી હરાવ્યું. પ્રશ્ન નંબર 12, ભારતે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી કેટલામી વાર જીતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, 3 વખત. એટલે કે આપણે સૌથી વધારે વખત 3 વખત જીતેલી છે, જેમાં પ્રથમ વખત 2002માં જે શ્રીલંકા અને ઇન્ડિયા બંને જોઈન્ટ વિનર હતા, કેમ કે મેચ જે હતી ટાઈ થઈ હતી, જેમાં શ્રીલંકાના કેપ્ટન હતા સનત જયસૂર્યા અને ઇન્ડિયાના કેપ્ટન હતા સૌરવ ગાંગુલી. પછીની મેચ હતી 2013માં, જેના કેપ્ટન હતા MS ધોની, અને 2025માં આપણે હમણાં છેલ્લે જીતી. પ્રશ્ન નંબર 13,
આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025માં ભારતના કેપ્ટન કોણ હતા? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, રોહિત શર્મા. પ્રશ્ન નંબર 14. આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ કે શિખર ધવન, સરફરાઝ અહેમદ, શેન વોટસન અને ટીમ સાઉથી. તો વિદ્યાર્થી મિત્રો શિખર ધવન કે જે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર હતા, સરફરાઝ અહેમદ કે જે પાકિસ્તાનના છે, શેન વોટસન કે જે ઓસ્ટ્રેલિયા અને ટીમ સાઉથી કે જે ન્યૂઝીલેન્ડના છે. પ્રશ્ન નંબર 15. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ગીત કયું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, જીતો બાજી ખેલ કે. એ ઓફિશિયલ સોંગ છે. પ્રશ્ન નંબર 16. અને હા વિદ્યાર્થી મિત્રો, અને આ ઓફિશિયલ સોંગ આતિફ અસલામે ગાયેલું છે કે જે પાકિસ્તાનના સિંગર છે. પ્રશ્ન નંબર 16. કયો એવો દેશ છે જેમણે સતત 2 વાર આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફીનો ખિતાબ જીત્યો? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, ઓસ્ટ્રેલિયા, જેણે સતત 2 વાર આઈસીસીનો ખિતાબ જીત્યો, એક 2006માં અને બીજો 2009માં. પ્રશ્ન નંબર 17. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગોલ્ડન બોલનો એવોર્ડ કોણ જીત્યો? તો અહીં વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન બોલ એટલે કે જેણે સૌથી વધુ વિકેટ લીધી હોય. તો અહીં સાચો જવાબ આવશે સી, મેટ હેનરી કે જેણે સૌથી વધુ એટલે કે 10 વિકેટ લીધી છે, જેને ગોલ્ડન બોલનો એવોર્ડ મળ્યો છે. પ્રશ્ન નંબર 18. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઇનલમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો? તો ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, રોહિત શર્મા. પ્રશ્ન નંબર 19. તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગોલ્ડન બેટનો એવોર્ડ કોને મળ્યો? તો વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન બેટ એટલે કે જેણે સૌથી વધારે રન કર્યા હોય. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, રચિન રવિન્દ્ર કે જેણે સૌથી વધુ 263 રન કરેલા છે, જે ન્યૂઝીલેન્ડના છે. પ્રશ્ન નંબર 20. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો? પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બનેલા છે. પ્રશ્ન નંબર 21. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, 8 ટીમોએ ભાગ લીધો હતો, કે જેમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. પ્રશ્ન નંબર 22. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિજેતા ટીમને કેટલા રૂપિયાની રકમ આપવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, 19.45 કરોડની રકમ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 23. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વખત રન બનાવવાનો એટલે કે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, ક્રિસ ગેલ કે જેણે અત્યાર સુધીમાં જેટલી પણ આઈસીસીની ટ્રોફી જે રમાણી છે એમાં સૌથી વધારે રન લીધેલા છે, કે જેના રન છે 791, જેમાં એણે 3 સદી અને 1 અર્ધ સદી એટલે કે 50 મારેલી છે. અને બીજા નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો ભારતના વિરાટ કોહલી કે જેણે 746 રન લીધેલા છે, 1 સદી અને 650 મારેલી છે. પ્રશ્ન નંબર 24. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, કાયલ મિલ્સના નામે છે, કે જે ન્યૂઝીલેન્ડના છે અને એણે અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે 28 વિકેટ લીધેલી છે. પ્રશ્ન નંબર 25. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કયા ફોર્મેટમાં રમાય છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, ઓડીઆઈ ફોર્મેટમાં રમાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓડીઆઈનું ફૂલ ફોર્મ થાય છે વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટ, એટલે કે જેમાં 50-50 ઓવર આવે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો અહીં પૂરો થાય છે. અને છેલ્લે જે આપણે પ્રશ્ન શરૂઆતમાં પૂછ્યો હતો આઈસીસીનું ફૂલ ફોર્મ, તો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. અને આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફીને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કે ભાઈ વિલ્સ ઇન્ટરનેશનલ કપ અને મિની વિશ્વ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે એના જવાબ આપશું.
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ ફરી પાછા આવતા લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.